એક બહુ મોટા લેખકે કહ્યું હતું કે લોકોને એટલા ધાર્મિક બનાવી દો, એટલા ધાર્મિક બનાવી દો તેઓ પોતાના પર થતા અત્યાચારને પણ પોતાની કિસ્મત માની લે. અને જો કોઈ તમારો હક ખાઈ જાય તો પણ તેઓ એને ભગવાનની મરજી માની લે. અને જો કોઈ મૃત્યુ વિશે વાત કરે તો તેઓ કહેવા લાગે કે મૃત્યુ તો પહેલેથી જ નક્કી હતું, મૃત્યુ તો ભગવાને લખ્યું હતું. એટલું પાખંડ લોકોના જીવનમાં ભરી દો કે તેમને વિચારવાનો સમય જ ના મળે. તેઓ દરેક વસ્તુને ઈશ્વર અને ઈશ્વરી શક્તિ સાથે જોડીને જોવા લાગે અને જીવનમાં કોઈ પણ બાબત પર પ્રશ્ન પૂછે જ નહીં. કારણ કે ભારત જેટલું ધાર્મિક બનશે તેટલું પાખંડમાં ફસાશે. ભારત જેટલું ધાર્મિક બનશે તેટલું પાખંડીઓની વાત પર આંખ બંધ કરીને ભરોસો કરશે અને વિશ્વાસ કરી લેશે. કારણ કે આવા લોકોને નિયંત્રિત કરવા માટે માત્ર એટલું કહેવું પડે કે જે થયું તે ઈશ્વરની ઈચ્છા છે. ઈશ્વરની ઈચ્છા સામે કોણ જઈ શકે? પછી તેઓ શાંત થઈ જશે. તેઓ પ્રશ્ન પૂછવાનું બંધ કરી દેશે. તેઓ માનવા લાગશે કે ભગવાને જે કર્યું છે તે સાચું અને યોગ્ય જ હશે. આ જ છે સાચું નિયંત્રણ. તમને ધાર્મિક બનાવવામાં આવે છે જેથી તમારા પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી શકાય, તમને પોતાના ઈશારાઓ પર ચલાવી શકાય. ઈશ્વરના નામે તમને હજારો પ્રકારની બિનજરૂરી અને ભ્રમિત વાતોમાં ફસાવી શકાય.